ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વઘાસિયા ભાવિકા. ફરીથી આજે આપણે આ પ્રકરણનો લાસ્ટ લેક્ચર એની અંદર આપણે વાત કરીશું કે ભ્રૂણપોષ એટલે શું. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે બેવડા ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે ત્રિકીય કોષ કેન્દ્ર ભ્રૂણપોષ બને છે અને એ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ભ્રૂણપોષ એટલે શું. તો ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર ધરાવે છે જેનું વારંવાર સમવિભાજન થવાથી ત્રિકીય ભ્રૂણપોષ પેશી બને છે. એટલે કે કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી નવા નવા કોષો બને છે અને એ કોષો જોડાઈને એક ભ્રૂણપોષ પેશી બને છે. ભ્રૂણપોષનું નિર્માણ છે એ ભ્રૂણના વિકાસ પહેલાં થાય છે, કારણ કે ભ્રૂણપોષ એ ભ્રૂણને વિકાસ થવા માટે જરૂરી ખોરાક પૂરો પાડે છે અને પોષણ પૂરું પાડે છે. ભ્રૂણપોષનો આકાર હોય છે એ કોષ કેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ આકારમાં હોય છે. હવે એની અંદર રહેલું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્ર બે પ્રકારે હોય છે. એક હોય છે મુક્ત કોષ કેન્દ્રીય, એટલે કે વારંવાર કોષ કેન્દ્રનું વિભાજન કરી કોષ કેન્દ્રો વધુ નિર્માણ કરવા. ત્યારબાદ બહુકોષી ભ્રૂણપોષ, એટલે કે જે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે તેની અંદર વધારે કોષોની સંખ્યા થવી. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે અહીંયા ભ્રૂણપોષ આપેલું છે જેની અંદર કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી જે કોષ કેન્દ્રો છે એ પરિઘ તરફ આગળ વધે છે. જ્યારે અંદર રહેલો જે કોષરસ છે એ કોષરસનું વિભાજન થઈને પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે અને જે બહુકોષી ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુકોષી ભ્રૂણપોષની અંદર યાદ રાખવું જરૂરી છે કે કોષ કેન્દ્રનું વિભાજન થઈને કોષ કેન્દ્ર કેન્દ્રથી પરિઘ તરફ, જ્યારે કોષરસ એ પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે. હવે ઉદાહરણ જોઈએ કે નારિયેળ પાણી કે જેની અંદર મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ આવેલું હોય છે કે જેની અંદર કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી હજારો કોષ કેન્દ્ર રહેલા હોય છે. એની અંદર રહેલો જે માવો ગર હોય છે જે કોષીય ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાંથી નારિયેળના કોષો એ ભ્રૂણ છે એ પોષણ મેળવે છે. હવે ઘણી વખત એવું બને છે કે ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. હવે જ્યારે ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષનું નિર્માણ થાય છે એ સમયે ઘણી વખત ભ્રૂણ હોય છે એ ભ્રૂણપોષને પોતાના તરીકે વાપરાઈ નાખે છે અથવા તો એ ચીરલગ્ન તરીકે છૂટું પડે છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે એવા ઘણા બધા વનસ્પતિઓ છે કે જેની અંદર ભ્રૂણ દ્વારા જ ભ્રૂણપોષનું વપરાઈ જાય છે, જેમ કે વાલ, વટાણા, નારિયેળ. ત્યારબાદ આપણે જોઈએ કે ભ્રૂણ દ્વારા જે ભ્રૂણપોષ હોય છે એ ભ્રૂણથી અલગ ચીરલગ્ન રહે છે, જેમ કે દિવેલા અને નારિયેળ. જ્યારે આની અંદર ભ્રૂણપોષ છે એ પરિપક્વ બનશે ત્યારે એની અંદર બીજ ચીરલગ્ન થઈને બીજાંકુરણની અંદર વપરાય છે. એટલે કે જે ભ્રૂણપોષ છે એ અલગ હોય છે એ અલગ રહેલો ભ્રૂણપોષ છેલ્લે બીજાંકુરણમાં વપરાય છે. હવે આપણે ત્યારબાદ ચર્ચા કરીશું કે જેવી રીતે ત્રિકીય કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે એવી જ રીતે દ્વિકીય યુગ્મનજથી ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે કે જ્યારે આપણે જોયું હતું કે અંડકોષની સાથે એક નરજન્યુ જોડાય છે અને યુગ્મનજ બનાવે છે અને એ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો અહીંયા વાત કરીએ કે દ્વિકીય યુગ્મનજ એટલે કે 2n યુગ્મનજથી ભ્રૂણનું નિર્માણ થાય છે. અગાઉ આપણે વાત કરેલી કે ભ્રૂણનું નિર્માણ ભ્રૂણપોષ બાદ થાય છે. એકદળી દ્વિદળી વનસ્પતિઓની અંદર પ્રારંભિક અવસ્થાની અંદર જે ભ્રૂણ હોય છે એ સમાન દેખાય છે. એટલે કે જ્યારે પ્રારંભિક અવસ્થા હશે કે જ્યારે ભ્રૂણનું નિર્માણ થતું હશે, યુગ્મનજનું જ્યારે જોડાણ થતું હશે, એના પછી થોડાક સમય સુધી એકદળી અને દ્વિદળીની અંદર જે પ્રારંભિક અવસ્થા છે એ સરખી હશે. ત્યારબાદ જ્યારે પુખ્ત અવસ્થાએ ધીરે ધીરે પહોંચશે ત્યારે દ્વિદળી ભ્રૂણની અંદર એનો જે આકાર છે એ આકારની અંદર ફેરફાર આવશે. સૌથી પહેલાં યુગ્મનજનું નિર્માણ થશે,
એટલે કે દ્વિકીય કોષ બનશે। એ કોષમાંથી પૂર્વ ભ્રૂણ બનશે। પૂર્વ ભ્રૂણમાંથી એ કોષ ગોળાકાર ફેરવાશે। ગોળાકારમાંથી હૃદયાકાર ફેરવાશે અને હૃદયાકાર પછી એ પુખ્ત ભ્રૂણ બનશે। આ જે ચક્ર છે એ ચક્ર ક્રમશઃ સતત ચાલ્યા કરશે। યુગ્મનજ, પૂર્વ ભ્રૂણ પછી ગોળાકાર, ગોળાકાર પછી હૃદયાકાર, હૃદયાકાર પછી પુખ્ત ભ્રૂણ। તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે બંનેની અંદર શું તફાવત રહેલો છે। અહીંયા તમને આપેલું છે કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ। હવે જ્યારે આપણે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની વાત કરીએ તો આની અંદર સૌથી ઉપરનો જે ભાગ છે, જે ભાગ ભ્રૂણાગ્ર તરીકે ઓળખાય છે, એટલે કે ઉપરાક્ષ ઉપરનો ભાગ છે એટલે, અને જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગને અધ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે। ઘણી વખત જે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્રને આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જ્યાંથી એ ભ્રૂણમાંથી પ્રકાંડનું નિર્માણ થઈ શકે છે। દ્વિદળી વનસ્પતિ છે તેથી તેની અંદર બીજપત્રોની સંખ્યા 2 રહેલી હશે, અને જે બીજપત્રો છે એ દ્વિદળી વનસ્પતિની અંદર બંને બાજુએ રહેલા હશે। ત્યારબાદ વાત કરીએ આપણે કે જે ઉપરનો ભાગ છે એ પ્રકાંડનું નિર્માણ કરશે, જ્યારે નીચેનો અધ્રાક્ષ ભાગ છે એ અધ્રાક્ષ ભાગની અંદર ભ્રૂણ મૂળ રહેલું હશે, અને એનો જે છેડાનો અંતિમ ભાગ છે ત્યાં મૂળ ટોપ હશે કે જ્યાંથી એ મૂળનું નિર્માણ કરશે। આવી જ રીતે આપણે જોઈએ કે એકદળી વનસ્પતિનું ભ્રૂણ। તો સૌથી ઉપરનો જે ભાગ છે જે વરુથિકા તરીકે ઓળખાય છે, એટલે કે એકદળી વનસ્પતિ છે તેથી એની અંદર બીજપત્ર એક રહેલું હશે, જ્યારે એનો નીચેનો જે ભાગ છે જે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે, જે પોલા પર્ણ જેવો દેખાય છે, તે અંદર રહેલું જે પ્રરોહાગ્ર છે તે પ્રરોહાગ્રને ઢાંકવાનું કામ કરે છે। ત્યારબાદ સૌથી જે બાહ્ય આવરણ છે એ બાહ્ય આવરણને ઉપરી ભ્રૂણાવરણ કહેવામાં આવે છે, કે ઉપરની સપાટીને ઢાંકે છે તેથી એને ભ્રૂણનું ઉપરલું આવરણ કહેવામાં આવે છે। જેવી રીતે આપણે દ્વિદળી વનસ્પતિની જોયું કે અધ્રાક્ષ ભાગની અંદર મૂળનો વિકાસ થાય છે, એવી જ રીતે અહીંયા એકદળી વનસ્પતિની અંદર પણ અધ્રાક્ષ ભાગમાં ભ્રૂણ મૂળ આવેલું હોય છે અને તેમાંથી મૂળનો વિકાસ થાય છે। એવી જ રીતે જે મૂળ છે, મૂળની આજુબાજુ ભ્રૂણ મૂળ ચોલ આવેલું હોય છે, કે જે અવિભેદિત કોષોનું આવરણ હોય છે, કે જે મૂળને બહાર નીકળવા માટે મદદ કરે છે। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભ્રૂણ અને ભ્રૂણપોષનું નિર્માણ કઈ રીતે થાય છે, ત્રિકીય અને દ્વિકીય કોષોનું જોડાણ કઈ રીતે થાય છે, અને એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે અને એમનો આકાર કઈ રીતે હોય છે। હવે આપણે વાત કરીશું કે બીજનું નિર્માણ કઈ રીતે થાય છે અને બીજ કઈ રીતે બને છે। બીજને ઘણી વખત ફલિત અંડક કહેવામાં આવે છે, અથવા તો લિંગી પ્રજનનની અંતિમ નીપજ એટલા કહેવામાં આવે છે કારણ કે બીજમાંથી ફરીથી નવા સજીવનું નિર્માણ થઈ શકે છે। હવે આપણે અગાઉ વાત કરેલી હતી કે જ્યારે દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે એ ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થાય છે, અને જ્યારે ભ્રૂણપોષમાંથી ફલાવરણ સાથે જોડાઈને ફળનું નિર્માણ કરે છે। હવે આપણે બીજના સ્થાનની વાત કરીએ તો ફળની અંદર રહેલું હોય છે। બીજના ભાગ ક્યાં ક્યાં હોય છે તો કે બીજાવરણ એટલે કે આજુબાજુ ફરતે આવરેલું આવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી કે જ્યાંથી એ ભ્રૂણમાંથી પ્રકાંડ અને એ જ ભ્રૂણમાંથી મૂળનું નિર્માણ થશે। હવે આપણે બીજની વાત કરીએ તો 2 પ્રકારના બીજ છે, અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ। અભ્રૂણપોષી બીજ કે જેની અંદર સ્થાયી ભ્રૂણપોષ આવેલું હોય, ભ્રૂણપોષ નથી એટલે કે એની અંદર કાયમી ભ્રૂણપોષ રહેલું હોતું નથી। જ્યારે ભ્રૂણનો વિકાસ થાય એ સમય દરમિયાન જ એ ભ્રૂણમાંથી ભ્રૂણપોષ મેળવે છે, જેમ કે વટાણા અને મગફળી। મોટે ભાગે અભ્રૂણપોષી બીજ છે એ આલ્બ્યુમિન વિનાના હોય છે। હવે આપણે જાણીએ છીએ કે આલ્બ્યુમિન એ એક પ્રકારનું પ્રોટીન છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે ભ્રૂણપોષી બીજની કે જેની અંદર ભ્રૂણપોષ હોય છે। ઉદાહરણ તરીકે આપણે ઘઉં,
મકાઈ, જવ લઈ શકીએ છીએ. અને ભ્રૂણપોષીની અંદર વધારે પ્રમાણમાં આલ્બ્યુમિન રહેલું હોય છે. આપણે અગાઉ વાત કરેલી હતી કે જે પોષક સ્તર આવેલું હોય છે એ પોષક સ્તરની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રોટીન રહેલા હોય છે કે જે આખા બીજની અંદર એ પોષક તત્વો આપે છે. હવે અહીં આપણે વાત કરીએ બીજની રચનાની, તો આપણે જોઈ શકીએ છીએ કે દ્વિદળી બીજની રચના અહીંયા આપેલી છે કે જેની અંદર બાહ્ય સખત આવરણ હોય છે જે બીજાવરણ કહેવામાં આવે છે કે જે અંદર રહેલા બીજ છિદ્ર અને અંદર રહેલા ભ્રૂણનું રક્ષણ કરે છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બીજ છિદ્ર આવેલું છે જે અંડક છિદ્ર તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી એ બીજની અંદર ઓક્સિજનની હેરફેર થાય છે અને એ પાણીની હેરફેર પણ થઈ શકે છે કે જેના દ્વારા એ બીજ જ્યારે આપણે જમીનની અંદર નાખીએ છીએ ત્યારે એ ઓક્સિજન અને પાણી એ આ બીજ છિદ્ર દ્વારા મેળવે છે અને જેની અંદર આ શ્રુતિ નિયમનની પ્રક્રિયા દ્વારા એ કોષ છે એ આસુન પામે છે અને એમાંથી બીજાંકુરણ થઈ શકે છે. ત્યારબાદ જે બંને બાજુ આ રચના દેખાય છે એ રચના બીજપત્ર છે જે બીજની સરળ રચના છે. જે મોટો ભાગ છે એ ખોરાક સંગ્રહ કરે છે જે જાડું હોય છે અને એ ફૂલેલું હોય છે. હવે ત્યારબાદ આપણે બીજને લગતી અમુક વ્યાખ્યાઓ છે એ આપણે શબ્દકોશ છે એને આપણે જોઈશું. તો અહીંયા આપેલું છે કે બીજ દેહ શેષ એટલે શું? તો જેમ કે મરી, બીટમાં પ્રદેહ વપરાયા વિના ચીર લગ્ન રહે છે, એટલે કે જે પ્રદેહનો આપણે જોયું હતું કે જે એકદળી વનસ્પતિની અંદર જે પ્રદેહનો ભાગ હતો, જે પ્રદેહના ભાગની આજુબાજુ ભ્રૂણાગ્રચોલ એટલે કે એની ઉપર જે પોલા પર્ણ જેવી રચના દેખાતી હતી એની અંદર એવા બીજની અંદર કે જે પ્રદેહનો ભાગ વપરાયા વગર જ એ ચીર લગ્ન રહે છે અને એ ચીર લગ્ન રહ્યા બાદ જે ભ્રૂણ હોય છે એ પરિપક્વ બનીને તેમાંથી બીજાંકુરણ કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પુખ્ત બીજ એટલે શું? તો પુખ્ત બીજ એટલે ત્યારે બને કે જ્યારે એની અંદર પાણી ઘટે છે, એટલે કે જે પાણી શોષણ કરવાની જે ક્ષમતા હોય છે બીજની એ ઘટી જાય છે અને બીજ વધુ શુષ્ક બને છે, એટલે કે સખત બની જાય છે. હવે જ્યારે બીજ પુખ્ત બને છે ત્યારે એની અંદર થતું જે ચયાપચયની ક્રિયા છે એ ધીમી થઈ જાય છે. ચયાપચયની ક્રિયા એટલે કે એની અંદર થતું જે ઓક્સિજનની આપલે, એની અંદર જે મેળવાતું પોષક સ્તરોમાંથી જે પોષણ મેળવે છે, ત્યારબાદ જે પાણી બહારથી જે શોષણ કરવાની ક્ષમતા હોય છે એ ક્ષમતા ધીમી થઈ જાય છે. તેને આપણે પુખ્ત બીજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે બીજ સુષુપ્તતા. બીજ સુષુપ્તતાનો મતલબ થાય કે ભ્રૂણ છે એ નિષ્ક્રિય થઈ જાય. ભ્રૂણ નિષ્ક્રિય થઈ જાય જેને આપણે પ્રાદેશિક ભાષામાં કહીએ કે સુકાયેલા બીજ. કે સુકાયેલા બીજને જો તમે ખુલ્લામાં મૂકી દો તો એમને એ ઉગવાના નથી, પણ જ્યારે એને સરખા પ્રમાણમાં ભેજ એટલે કે થોડું ઘણું પાણીનો અંતરાશ મળશે, તાપમાન અને ઓક્સિજન મળશે ત્યારે જ એ બીજ અંકુરિત થશે. જો આ 3 ફેક્ટર એ જો નહીં મળે તો એ બીજ છે એ બીજાંકુરણ કરશે નહીં અને જ્યાં સુધી એ બીજાંકુરણ નહીં કરે ત્યાં સુધી એને બીજ સુષુપ્તતા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ફળ રચના અને એના પ્રકાર. અગાઉ આપણે જોઈ ગયા કે જે અંડકોષ જે અંડક બને છે, દ્વિકીય કોષ બને છે, તેમાંથી બીજનું નિર્માણ થાય છે અને જે બીજાશય એટલે કે ત્રિકીય જે ભ્રૂણપોષ હતું એ ભ્રૂણપોષ ફલાવરણ સાથે જોડાઈને ફળનું નિર્માણ કરે છે અને જે બીજાશયની દિવાલ હોય છે એ ફલાવરણ તરીકે ઓળખાય છે. હવે આપણે અહીંયા ફળના પ્રકારોની વાત કરીએ કે ફળ કેટલા પ્રકારના હોય છે, તો મુખ્યત્વે એને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, માસલ ફળ અને શુષ્ક ફળ. માસલ ફળ એટલે જેવા કે જામફળ, નારંગી, કેરી કે જેની અંદર રહેલો જે ગર હોય છે એ ગર ભીનાશવાળો હોય છે. જ્યારે શુષ્ક ફળ એટલે કે મગફળી, રાઈ કે જેની અંદર આપણે જ્યારે બીજ પુખ્ત વયે પહોંચશે ત્યારે સુષુપ્ત થઈ જશે અને એ સુષુપ્ત થવાની
સાથે જ ફરીથી જ્યારે એને તાપમાન, યોગ્ય ભેજ અને ઓક્સિજન મળશે ત્યારે જ તે નવું ફળની રચના કરીને એ નવો સજીવ બીજાંકુરણ થઈને ઉગી નીકળશે. હવે અહીંયા શબ્દ તમને આપેલો છે કે બીજ વિકિરણ એટલે શું? તો કે બીજનો ફેલાવો. બીજનો ફેલાવો એટલે કે જ્યારે કોઈ પણ ફળ છે એ ફળની અંદર રહેલા અસંખ્ય બીજમાંથી એ પોતે બીજ દૂર ખસેડાઈને પવન દ્વારા અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા એ બીજ જ્યારે દૂરની તરફ ફેલાશે અને તેમાંથી અસંખ્ય નવા ફળનું નિર્માણ થશે, નવી વનસ્પતિનું નિર્માણ થશે, જેને બીજ વિકિરણ કહેવામાં આવે છે, એટલે કે બીજનો ફેલાવો કરવો. ત્યારબાદ આપણે બીજાશયના આધારે ફળના પ્રકારો જોઈએ તો પેલું છે કૂટ ફળ. કૂટ એટલે કે ખોટું, કે જેની અંદર બીજાશય સિવાયના પુષ્પીય ભાગોમાંથી ફળ બને છે, જેને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખવું જરૂરી છે કે કૂટ ફળ એટલે શું? તો કે જે બીજાશયનો ભાગ છે, ભ્રૂણ સિવાયનો આજુબાજુનો જે બધો જ ભાગ છે એ સિવાયના પુષ્પીય ભાગોમાંથી જે ફળનું નિર્માણ થાય છે એને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ તો સફરજન, સ્ટ્રોબેરી, કાજુ જે પુષ્પાસનમાંથી જ ફળનું નિર્માણ થાય છે. હવે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે કૂટ ફળની રચના આપેલી છે કે જેમાં પુષ્પાસનમાંથી જ ફળનું કઈ રીતે નિર્માણ થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંદરની બાજુએ બીજ આવેલું છે કે જેની અંદર બીજાશય રહેલું હશે અને એ બીજની આજુબાજુ અંતઃ ફલાવરણ આવેલું છે, એટલે કે ફળનું અંતઃ આવરણ. હવે અહીંયા જે બીજ છે એ બીજના બીજાશયમાંથી ફળનું નિર્માણ થતું નથી, પણ જે અંદર બહારનો ભાગ છે, જે પુષ્પાસન છે, એ પુષ્પાસનનું જ આપણે ફળ તરીકે ખાઈએ છીએ, ફળ તરીકે ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે આને કૂટ ફળ કહી શકીએ છીએ. એ રીતે આપણે બીજો પ્રકાર જોઈએ કે બીજાશયમાંથી જે ફળ બને છે એને સત્યફળ કહેવામાં આવે છે. ત્યારબાદ અફલિત ફળ એટલે કે ફલન વિના ફળ બને છે. ઉદાહરણ તરીકે કેળું, કે જેની અંદર જે ફળ વિકાસ છે એ ફળ વિકાસ ફલનની ક્રિયા થતી નથી, તો કઈ રીતે એ વિકાસ શક્ય બનશે? તો એની અંદર રહેલા જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવથી પ્રેરી શકાય છે અને બીજવિહીન ફળ બને છે. એટલે કે એવા ફળ કે જે બીજવિહીન હોય છે તેમને અફલિત ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જોઈએ તો ફળના 5 પ્રકાર જોયા: માસલ ફળ, શુષ્ક ફળ, કૂટ ફળ, સત્યફળ અને અફલિત ફળ. હવે ત્યારબાદ આપણે વાત કરીશું કે બીજની અગત્યતા શું છે. બીજની અગત્યતા જોઈએ તો કે પરાગનયન જ્યારે ફલનની પ્રક્રિયા થાય છે એ પાણી આધારિત નથી, પરંતુ એની અંદર જે બીજ નિર્માણ છે એ બીજ નિર્માણની પ્રક્રિયા પાણી આધારિત છે. એટલે કે જ્યારે આપણે શરૂઆતથી વાત કરેલી કે જ્યારે કોઈ પણ પ્રજનનની ક્રિયા, એટલે કે આપણે અહીંયા વાત કરીએ છીએ વનસ્પતિની, કે જો વનસ્પતિમાંથી નવા સજીવનું નિર્માણ થવું હોય તો એની અંદર સૌપ્રથમ પરાગનયનની પ્રક્રિયા થાય છે. પરાગનયનની પ્રક્રિયા બાદ ફલનની ક્રિયા થાય છે અને ફલનની ક્રિયા બાદ એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, ભ્રૂણમાંથી બીજ બને છે અને એ બીજમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ રીતે ચક્ર ચાલ્યા કરે છે. અહીંયા આપણે જોઈએ કે જ્યારે પરાગનયનની ફલનની પ્રક્રિયા થાય છે ત્યારે પાણીની જરૂરિયાત રહેતી નથી, પણ જ્યારે બીજનું નિર્માણ થઈ જાય છે એ બીજના નિર્માણ પછી એનું બીજાંકુરણ થાય છે, એ બીજાંકુરણ થવા માટે પાણી જરૂરી છે. નવા વસવાટમાં અંકુરિત થવા માટે બીજ અનુકૂલન ધરાવે છે. જાતિને પોતાનુંપણું જાળવવામાં બીજ મદદરૂપ થાય છે, એટલે કે પોતાના જેવી જ જાતિને જાળવી રાખવા માટે એ મદદરૂપ થાય છે. જે સંચયી ખોરાક એટલે કે ખોરાકને સંચય તરીકે ઉપયોગ કરે છે, સાચવી રાખે છે. અંકુરિત ભ્રૂણ થઈને નવો સજીવ બને છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાની રીતે જ એમાંથી પોતે પોષણ મેળવે છે.
બીજની આજુબાજુ રહેલું જે બીજાવરણ છે જે અંદર રહેલા ભ્રૂણનું રક્ષણ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા પ્રેરવા માટે ઉપયોગી છે. એટલે કે જ્યારે કોઈ પણ નવા જનીનિક સંયોજન એટલે કે બીજી જાતિ પોતાના જેવા જ સજીવ બીજી જાતિ સાથે જ્યારે એનું સંયોજન કરવામાં આવે છે ત્યારે એની અંદર જે ભિન્નતા જનીનિક ભિન્નતા થાય છે અને જનીનિક ભિન્નતાથી કૃષિ ઉત્પાદનની અંદર વધારો થઈ શકે છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે કૃષિનો પાયો બને છે. એટલે કે કૃષિ આધારિત રાખે છે હાઇબ્રિડેશન પર. એટલે કે હાઇબ્રિડ થશે અને જેના કારણે કૃષિની કોઈ પણ પેદાશનું ઉત્પાદન વધુ આવી શકશે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજનો લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય છે. જ્યારે એ બીજ જલ રહિત થશે એટલે કે શુષ્ક બીજ બનશે ત્યારે શુષ્ક બીજ બનેલા બીજને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ, ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને આગતરા વર્ષમાં પાક લેવા માટે ફરીથી એ જ બીજ બિયારણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જીવિતતા બીજની શું હોઈ શકે છે. વિકિરણ પછી થોડા મહિના સુધી બીજ એ સારું રહી શકે છે. આપણે જોયું હતું કે વિકિરણ એટલે કે જ્યારે બીજનો ફળમાંથી દૂરની જગ્યા ઉપર જે ફેલાવો થવો અને એમાંથી ફરીથી એને ભેજ, ઓક્સિજન અને પાણી મળતા એ નવો બીજાંકુરણ થઈને નવો છોડ બનાવી શકે છે. ઘણા બધા બીજ હોય છે જે વર્ષો સુધી હજારો વર્ષોથી 100 વર્ષોથી જીવંત રહી શકે છે. હવે ઉદાહરણ તમને આપેલું છે કે સૌથી જૂનું લ્યુપાઇન આર્કટિક્સ એ 10,000 વર્ષ જૂનું બીજ છે કે જે અંકુરિત થઈને સમયાંતરે પુષ્પ સર્જન દર્શાવે છે. ત્યારબાદ અહીંયા એવું જ બીજું ઉદાહરણ જોઈએ કે ખજૂર છે એનું 2000 વર્ષ જૂનું બીજ મળી આવેલ છે. વડના ટેટાના બીજ મહાકાય વડ વૃક્ષ પેદા કરી શકે છે. એટલે કે જે વડના ટેટા હોય છે એ ટેટામાંથી મહાકાય વડ વૃક્ષ પેદા કરે છે. હવે અહીંયા ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈશું કે અસંયોગી જનન એટલે શું. તો બીજ ફલનની અંતિમ નિપજ એટલે કે જ્યારે બીજનું નિર્માણ થઈ જાય છે અને જ્યારે બીજનું ફલન થાય છે ત્યારે એની અંતિમ નિપજ છે જે અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. એપ્સરેસી અને ઘાસના કુળની વનસ્પતિનું ફલન વિના બીજ નિર્માણ થાય તેને અનિર્ભેળતા, અસંયોગી જનન, એપોમિક્સિસ અથવા તો પાર્થેનોજીનેસિસ કહે છે. આ વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે કે જે વનસ્પતિની અંદર ફલન વિના જ બીજનું નિર્માણ થતું હોય તેને અનિર્ભેળતા, અસંયોગી જનન, એપોમિક્સિસ અથવા તો પાર્થેનોજીનેસિસ કહેવામાં આવે છે. તમને વ્યાખ્યાની અંદર આ ચારમાંથી કોઈ પણ પૂછાઈ શકે કે જેની અંદર ફળને અફલિત ફળ કહે છે કારણ કે ફલન વગર જ ફળનું નિર્માણ થાય છે. આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે કેળું કે જે અફલિત ફળ છે. ત્યારબાદ કે અર્ધીકરણ વિના 2n અંડકોષ બને છે. એટલે કે જે દ્વિકીય યુગ્મન જ અંડકોષનું નિર્માણ થાય છે એ અંડકોષની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી. ફલન વિના ભ્રૂણ બને છે. લીંબુ, કેરી ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહના કોષોમાંથી ભ્રૂણ બને છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે કેરી, લીંબુ કે જેવાની અંદર જે ભ્રૂણપૂટ હોય છે એ ભ્રૂણપૂટની આસપાસના જે પ્રદેહના કોષો હોય છે કે જે પ્રદેહના કોષોમાંથી જ એ ભ્રૂણ પોષણ મેળવતું હોય છે અને એમાંથી જ એ ભ્રૂણ બને છે. અહીં ઘણા ભ્રૂણ બને છે તેથી તેને બહુભ્રૂણતા કહેવામાં આવે છે. અહીંયાથી તમને વ્યાખ્યા પૂછવામાં આવે કે બહુભ્રૂણતા એટલે શું, તો કે જ્યારે કોઈ પણ ફળની અંદર ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહ કોષોમાંથી ભ્રૂણ બને છે અને એ ભ્રૂણ ઘણા બધા બને છે તેથી તેને બહુભ્રૂણતા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણ અફલિત અંડકોષમાંથી બને છે તે ભ્રૂણ સિંગલ એન હોય છે. એટલે કે જ્યારે એકકીય અસંયોગી જનન એટલે કે એકકીય
કોષ જ્યારે ઉત્પન્ન થાય છે, ભ્રૂણ ઉત્પન્ન થાય છે, ત્યારે એની અંદર જે અંડકોષ હોય છે એ અંડકોષ ફલિત હોય છે અને કેવો હોય છે? એકકીય. તેથી તેમાંથી જે ભ્રૂણનું નિર્માણ થાય છે એ પણ કેવું હશે? એકકીય હશે. નારંગીના બીજને દબાવતા બીજમાં વિવિધ કદ આકારના ભ્રૂણ જોવા મળે છે. જ્યારે આપણે નારંગી હોય છે, નારંગીને આપણે ભાગ પાડીએ છીએ ત્યારે અંદર રહેલા જે અસંખ્ય નાના નાના તાતણા જેવી જે રચનાઓ આપણને દેખાય છે તે રચનાઓ ભ્રૂણ હોય છે કે જેની અંદર વિવિધ પ્રકારના કદ હોય છે, એટલે કે જેની સાઇઝ હોય છે એ અલગ અલગ હોય છે અને એનો આકાર પણ અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો ટોપિક કે અસંયોગી જનનનું મહત્વ શું છે. આપણે વાત કરેલી કે અસંયોગી જનન એટલે કે એવા ફળનું જે નિર્માણ થાય છે કે જેનું ફલન થતું નથી, જેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી. ખોરાક અને શાકભાજીની સંકરજાત ઉગાડવા એટલે કે જ્યારે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે પ્રોડક્શન જે વધારો લાવવા માટે ઘણી વખત હાઇબ્રિડેશન કરવામાં આવે છે, સંકરજાત ઉત્પન્ન કરવામાં આવે છે, એની અંદર અસંયોગી જનનનું મહત્વ છે કે સંકરજાતથી ઉત્પાદકતા ઊંચી થાય છે. સંકર બીજ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે છે. જો ન કરીએ તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતાં સંકર લક્ષણો જળવાતા નથી. એટલે કે દર વર્ષે સંકર બીજ મેળવવા હોય તો બે અલગ અલગ જાતિઓ વચ્ચે, એના જનીનો વચ્ચે પ્રજનનની ક્રિયા થાય છે અને એમાંથી આપણે ઊંચી ઉત્પાદકતા મેળવી શકીએ છીએ. સંકર બીજ ઉત્પાદન મોંઘું હોય છે. ઘણી વખત તમે સાંભળેલું હોય છે કે જે એગ્રોની દુકાનો હોય છે ત્યાં જે બિયારણ હોય છે, જે બીજ મળે છે, એ બીજ જે કોઈ એક જાતિના હોય છે એના કરતાં એ મોંઘા હોય છે, કારણ કે સંકર બીજ ઉત્પન્ન કરેલા હોય છે. તેથી આવા હાઇબ્રિડ જાતને અસંયોગી રૂપાંતર કરતા સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. એટલે કે કોઈ એક જાતિના લક્ષણો હોય છે એ લક્ષણો સાવ જતા રહેતા નથી, પણ જ્યારે એનું હાઇબ્રિડ કરવામાં આવે છે ત્યારે એ લક્ષણો કોઈક ને કોઈક સંતતિમાં એના જળવાઈ રહે છે. ખેડૂતો વર્ષો સુધી સંકર પાક, સંકર બીજ ખરીદ્યા વિના મેળવી શકે છે. વિશ્વભર પ્રયોગશાળામાં સંકર બીજ પર પ્રયોગ થઈ રહ્યા છે. જનીનની જનીનિકતા સમજવા માટે પણ અસંયોગી જનનનું મહત્વ રહેલું હોય છે અને અસંયોગી જનન સંકર જાતમાં વહન માટે સંશોધન અત્યારે હાલની અંદર થઈ રહ્યા છે. કે ઘણી બધી એવી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ હોય છે, લેબોરેટરી હોય છે કે જેની અંદર અલગ અલગ બીજની ઉત્પાદકતા કઈ રીતે વધારી શકીએ કે એની જેવા જ કોઈ બીજના લક્ષણો જો સારા અથવા તો સરખા જાણવા મળે તો તેની સાથે હાઇબ્રિડ કરવામાં આવે છે, સંકર જાત ઉત્પન્ન કરવામાં આવે છે અને એ સંકર જાત ઉપર ઘણા બધા પ્રયોગો પણ અત્યારે હાલની અંદર થઈ રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ભણ્યા કે દ્વિલિંગી પુષ્પમાંથી લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસરનું નિર્માણ થાય છે, જેમાંથી પુંકેસરમાંથી પરાગરજ છૂટી પડે છે. મહાબીજાણુધાનીની અંદર ભ્રૂણપૂટ રહેલું હોય છે અને બંનેની વચ્ચે પરાગનયનની પ્રક્રિયા થતાં જેની અંદર પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોની અંદર જોડાણ થાય છે. જે જોડાણ થવાથી ભ્રૂણપૂટની અંદર બેવડું ફલનની ક્રિયા થાય છે અને એ બેવડા ફલનની ક્રિયા બાદ જ્યારે ભ્રૂણપૂટની અંદર ભ્રૂણનું નિર્માણ થાય છે, એટલે કે આપણે જોયું હતું કે દ્વિકીય કોષ બને છે, અંડકોષ અને એક નરજન્યુ કોષ. ત્યારબાદ ભ્રૂણપોષનું નિર્માણ થાય છે, એટલે કે જ્યારે દ્વિકીય કોષ સાથે એક નરજન્યુ જોડાય છે અને ત્રિકીય કોષ કેન્દ્રનું જોડાણ થાય છે અને જેમાંથી ફલાવરણ સાથે જોડાઈને એક આખું ફળનું નિર્માણ કરે છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર જોયું હતું કે પુષ્પમાંથી ફળ અને બીજનું નિર્માણ કઈ રીતે બને છે તેની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. તો હવે આ પ્રકરણ ઉપરથી આપણે પાછળના લેક્ચર પ્રમાણે આપણે જોઈશું કે આમાંથી કયા કયા પ્રશ્નો મહત્વના બને છે જે તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે.